ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ટોપ 10 આસપાસ વિષયના પ્રશ્નો જોઈશું જે જ્ઞાન સેતુમાં પૂછાશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો। ચાલો, પહેલો સવાલ છે, ઉપરકોટના કિલ્લા પર કયા રાજાએ ચઢાઈ કરી હતી? ઓપ્શન એ કુમારપાળ, ઓપ્શન બી સિદ્ધાર્થ જયસિંહ, ઓપ્શન સી કરણ ઘેલો અને ઓપ્શન ડી ભીમદેવ। તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી સિદ્ધાર્થ જયસિંહ। ચાલો મિત્રો, બીજો પ્રશ્ન છે, ઉપરકોટના કિલ્લાનું નિર્માણ મૌર્ય વંશના કયા રાજાના સમયમાં થયા હોવાનું મનાય છે? એ ચંદ્રગુપ્ત મૌર્ય, બી વિષ્ણુગુપ્ત મૌર્ય, સી સમુદ્રગુપ્ત મૌર્ય કે ડી ચંદ્રગુપ્ત બીજો। તો મિત્રો આનો જવાબ છે ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્ય। ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 3, માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં શું કહેવાય છે? તો જો મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એ કાઠમંડુ, બી કાંચનજંગા, ઓપ્શન સી સાગરમઠ્ઠા કે ડી હિલેરી। તો મિત્રો જવાબ છે સી સાગરમઠ્ઠા। પ્રશ્ન 4, નહેરુ પર્વતારોહણ સંસ્થા ક્યાં આવેલી છે? એ ઉત્તરકાશીમાં, બી ગઢવાલમાં, સી દહેરાદૂનમાં કે ડી કાશ્મીરમાં। તો મિત્રો આનો જવાબ છે એ ઉત્તરકાશીમાં। મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે। હવે જોઈએ પ્રશ્ન 5, નીચેનામાંથી કયો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી? મિત્રો ઓપ્શન એ નકશો, ઓપ્શન બી ચિત્રો, ઓપ્શન ડી પુસ્તકો કે ઓપ્શન ડી ટીવી। તો મિત્રો તમને ખબર છે આમાં આવશે ઓપ્શન ડી ટીવી, બરાબર, ઓપ્શન ડી ટીવી। પ્રશ્ન 6, ચંદ્ર શું છે? ચાલો મિત્રો, ઓપ્શન એ ગ્રહ, બી કુદરતી ઉપગ્રહ, સી તારો કે ડી કૃત્રિમ ઉપગ્રહ। મિત્રો ચંદ્ર તમે જોઈ જશે તો એનો જવાબ આવશે ઓપ્શન બી કુદરતી ઉપગ્રહ છે, જે પૃથ્વીનો એક કુદરતી ઉપગ્રહ। ચાલો મિત્રો, પ્રશ્ન 7, શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ શામાં રહેવાનું વધુ પસંદ કરે છે? એ લેખામાં, બી રીબોમાં, સી હાઉસબોટમાં કે ડી તંબુમાં। તો મિત્રો આ તમારા પાઠમાં છે, તમને ખબર છે, ઓપ્શન સી હાઉસબોટમાં, બરાબર। ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 8, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? એ ગુજરાત, બી જમ્મુ કાશ્મીર, સી હિમાચલ પ્રદેશ કે ડી ઉત્તરાખંડ। મિત્રો આ હવા ખાવાનું સ્થળ છે, બરાબર, તમને ખબર છે, એનો જવાબ છે ઓપ્શન સી હિમાચલ પ્રદેશ। પ્રશ્ન 9, શ્રીનગરનું જાણીતું સરોવર કયું છે? એ દાલ સરોવર, બી નખી સરોવર, સી નળ સરોવર કે ઓપ્શન ડી ચિલ્કા સરોવર। તો મિત્રો આનો જવાબ છે ઓપ્શન એ દાલ સરોવર। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। લાસ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 10, નીચેનામાંથી કઈ આપત્તિમાં ધરતી ધ્રુજે છે, મકાનો ધરાશાયી થાય છે અને જાનમાલને નુકસાન થાય છે? ઓપ્શન એ વાવાઝોડું, ધરતીકંપ, પૂર કે આગ લાગવી। તો આનો જવાબ છે મિત્રો ધરતીકંપ। તો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો।